ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો હંગામો, નશાની હાલતમાં ટ્રાફિક જામ, પોલીસે 6 વિદ્યાર્થીઓને અટકાવ્યા. ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં નશાની હાલતમાં કેટલાક વિદેશી વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ થાર કારમાં આવેલા 6 વિદેશી વિદ્યાર્થીઓના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી બિયરના ટીન મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને વધુ પૂછપરછ માટે ડભોઈ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ તમામ 6 વિદેશી વિદ્યાર્થીઓ વાઘોડિયાની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સમગ્ર મામલે પોલીસે જરૂરી તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર લાલભાઈ ભટિયારા, ડભોઈ, વડોદરા રૂરલ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.